ગુજરાતમાં ભાજપના રાજમાં જે બિલ્ડરો છે, ભૂમાફિયાઓ છે અને સરકારમાં બેઠેલા લોકોના મિલીભગતથી જે જમીનો પચાવી પાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. એને ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોની ભાગીદારી સમર્થનથી આ ષડયંત્ર ચાલે છે. ઉદ્યોગપતિઓ હોય, મોટા લોકો હોય, એના દબાણો પર બુલડોઝર ના થાય. ગરીબોની જમીનો પર, એના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે. અને સુરતમાં જે વેડનગર વિસ્તારની ઘટના બની છે કે 29 તારીખે કોઈ પણ જાતની જાણ વગર, કોઈ પણ જાતની નોટિસ વગર પોલીસ પ્રોટેક્શન, એમાં પણ ખાસ કરીને એસઓજી ને એલસીબી ના કર્મચારીઓ, અધિકારીઓની હાજરીમાં બુલડોઝરો આવે છે. ગરીબોના 100 કરતાં વધારે ઘરો તોડી પાડવામાં આવે છે. ફરી જ્યારે તપાસ કરવામાં આવે કે આ ડિમોલેશન કર્યું કોણે, તો કોઈ જવાબ નથી આપતું. મ્યુનિસિપલ કમિશનર એમ કહે છે કે અમે નથી કરાવ્યું. પોલીસ કમિશનર કોઈ જવાબ નથી આપતો. આ પોલીસ પ્રોટેક્શન માગ્યું કોણે, એનો આજ દિન સુધી જવાબ નથી. છેલ્લા 10 દિવસથી અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉડનાવાલા અને વિપક્ષના નેતા અરશદ જરીવાલાની આગેવાનીમાં અનેક આગેવાનો, કાર્યકરો અને વિસ્તારના રહીશો રોજ આંદોલન કરે છે, રોજ રજૂઆત કરે છે, રોજ પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજીઓ આપે છે. પણ આજે 10 દિવસ થયા છતાં કોઈ પણ કાર્યવાહી નથી થઈ. એનો સ્પષ્ટ મતલબ છે કે આ બિલ્ડરોને ફાયદો કરાવવા માટે પોલીસ પ્રશાસન, કમિશનર અને ત્યાંના ડેપ્યુટી સીએમ સહિતના લોકોની આમાં ભાગીદારી છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આવતા 3 દિવસમાં જે લોકોએ ખોટું ડિમોલેશન કર્યું છે, ભૂતિયા ડિમોલેશન કર્યું છે, એની સામે પોલીસ ફરિયાદ કરો, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો. જે પોલીસ અધિકારીઓએ ખોટી રીતે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે, જે કમિશનરના લોકો ઇન્વોલ્વ હોય, એ બધા જ પર એફઆઈઆર કરો. એમ કરવામાં નહીં આવે તો આવતા 3 દિવસ પછી પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સુરત જશે. ત્યાંના સ્થાનિક લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું. આ લડાઈ, આ ગરીબોના ન્યાયની લડાઈને અમે આગળ ન્યાય મળે ત્યાં સુધી લડવાના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે. મારી ફરી ત્યાંના પોલીસ કમિશનરને, મ્યુનિસિપલ કમિશનરને અને સરકારને કહેવું છે કે જે પણ જવાબદારો છે એની સામે તાત્કાલિક કાર્યવાહી કરો અને જેના ઘરો તૂટી ગયા છે એને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા આપો.